નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ કેમિસ્ટ્રી પ્રકરણ આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આપણે ઇથર સંયોજનો વિશે હવે વાત કરવાની છે, જેમાં આપણે ઇથરની બનાવટ કરવાની છે. અને ઇથર સંયોજન બનાવવા માટે આપણે બે પ્રક્રિયાઓ શીખવાની છે. ટેક્સ્ટ બુક પેજ નંબર 345 તમારે કાઢવાનું છે, જેમાં ઇથર સંયોજનોની બનાવટમાં પ્રથમ આપણે આલ્કોહોલના નિર્જળીકરણથી, એટલે કે આલ્કોહોલના બે અણુમાંથી પાણીનો અણુ દૂર કરવાનો છે, અથવા તો આ પ્રક્રિયાને સતત ઇથરીકરણ પણ કહેવામાં આવે છે, એટલે કે સતત ઇથર બનતું જાય એવી પ્રક્રિયા. એની માટેની આકૃતિ જો કે ટેક્સ્ટ બુકમાં આપી નથી, પણ આપણી સમજૂતી માટે મેં ટેક્સ્ટ બુકમાં તમને બતાવી છે. હવે અહીંયા આલ્કોહોલ સંયોજનની પ્રક્રિયા આપણે જે બનાવટ કરીએ તો સાંદ્ર એસિડ, એટલે કે સાંદ્ર H2SO4 અથવા તો સાંદ્ર H3PO4 ની મદદથી આપણે ઇથરીકરણ કરવાનું છે. તો તમને મનમાં સવાલ થાય છે, આ નિર્જલીકરણ તો આલ્કોહોલ આની પહેલા પણ જોઈ ગયા છે, અને એની માટે તમે આલ્કિન નિપજ બનાવી હતી અને સાંદ્ર H2SO4 નો જ ઉપયોગ કર્યો હતો. તો ફરક શું છે બંને પ્રક્રિયા? તો બંને પ્રક્રિયાનો ફરક જોઈએ કે તમે જે પહેલા જોઈ ગયા હતા પ્રક્રિયા, એ કંઈક આવી હતી. માનો કે આલ્કોહોલ તરીકે ઇથેનોલ લઈએ, પ્રાથમિક આલ્કોહોલમાં પ્રક્રિયા ધીમી હતી, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં પ્રક્રિયા ઝડપી થતી હતી, નિર્જલીકરણ. અહીંયા આપણે સાંદ્ર H2SO4 વાપરતા હતા, કોન્સન્ટ્રેટેડ H2SO4 443 કેલ્વિન તાપમાન. તો અહીંયા પ્રક્રિયા કંઈક આ રીતે થતી હતી કે OH ધરાવતો કાર્બન, કે જેને આપણે આલ્ફા કાર્બન કહીએ, ત્યાંથી OH છૂટો પડે અને બીટા કાર્બન ઉપરથી H છૂટો પડે, એમ અહીંયા પાણીનો અણુ દૂર થતો હતો. તો અહીંયા એક જ અણુમાં વિલોપન થતું હતું. વિલોપન એટલે દૂર થવું, અને જેથી કરીને આ કાર્બન ઉપરથી OH અને અહીંથી હાઇડ્રોજન જવાથી બંનેની ખાલી પડેલી સંયોજકતાથી ડબલ બોન્ડ બનતો હતો, ઇથિન બનતો હતો. તો અહીંયા ઊંચું તાપમાન જરૂરી છે, અને આ પ્રક્રિયામાં તૃતીયક આલ્કોહોલ હોય તો પ્રક્રિયા ઝડપી થતી હતી દ્વિતીયક કરતા, અને દ્વિતીયક આલ્કોહોલમાં પ્રક્રિયા ઝડપી થતી હતી પ્રાથમિક આલ્કોહોલ કરતા. અહીંયા જે ઇથર બનાવવાની પ્રક્રિયા છે, એમાં એક કાળજી લેવાની છે કે ઇથર બનાવવાની પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કોહોલનો જ ઉપયોગ કરવાનો છે. એટલે બને ત્યાં લગી આપણે પ્રયત્ન કરશું કે પ્રાથમિક આલ્કોહોલ જ લઈએ, અને એના બે અણુ લેશું, એટલે કે બે અણુ વચ્ચે જ પ્રક્રિયા થાય. એક મેં આમ લખ્યું, ઊંધું લખ્યું છે, બંને ઇથેનોલ જ છે, પણ ચત્તુ અને બઠ્ઠું બંને લખ્યું, આ ચત્તુ આ બઠ્ઠું. અને એની માટે તમારે H2SO4 નો જ ઉપયોગ કરવાનો છે, કેમ કે એ પ્રબળ ભેજ શોષક છે અને ઉદ્દીપક છે. અહીંયા એના બે કાર્ય છે. પહેલું કાર્ય ઉદ્દીપક તરીકે વર્તવાનું, અને બીજું કાર્ય પાણીના અણુને શોષી લેવાનું. તાપમાન 443 નહીં, પરંતુ 413. 443 વાપરશો તાપમાન તો ઇથિન બની જાય. એટલે કાળજી રાખવાની છે કે તાપમાન નિયંત્રિત હોવું જરૂરી છે. 413 કેલ્વિન તાપમાને જ પ્રક્રિયા થવી જોઈએ. અને એ પ્રક્રિયામાં શું થાય તો કે એક આલ્કોહોલનો અણુ H આપશે ને બીજો આલ્કોહોલનો OH આપશે, એમ પાણીનો અણુ દૂર થાય. તો આ નિર્જલીકરણ તો થયું, બાકી CH3CH2O CH3CH2O આ ખાલી પડેલી સંયોજકતા સાથે આની ખાલી પડેલી સંયોજકતા જોડાઈ જાય અને સમમિતીય ઇથર બને. અસમમિતીય નહીં બને. અસમમિતીય ઇથર આ પ્રક્રિયાથી બનશે નહીં, અથવા તો આપણે એમ કહી શકાય અહીંયા કે સમમિતીય ઇથરની બનાવટ, એટલે આ પ્રક્રિયા. સમમિતિ એટલે કે ઓક્સિજનની બંને બાજુએ આલ્કાઇલ સમૂહ એક સરખા હોય, ઇથાઇલ તો ઇથાઇલ, મિથાઇલ તો મિથાઇલ. આનું નામ બે ઇથાઇલ સમૂહ છે એટલે ડાઈ ઇથાઇલ ઇથર એવું નામ પડે. ડાઈ ઇથાઇલ ઇથર, એટલે કે બંને બાજુ ઇથાઇલ છે એટલે ડાઈ ઇથાઇલ ઇથર, અથવા તો IUPAC નામ આપવાનું થાય. -H2O CH3CH2O ખાલી પડેલ સંયોજકતા CH2 CH3 ડાઇથાઇલ ઇથર, અથવા તો આ ઇથોક્સી અને આ ઇથેન, IUPAC નામ ઇથોક્સી ઇથેન. તો મૂળ વાત મેં તમને કીધી કે પ્રાથમિક આલ્કોહોલ હોય એ જ આ પ્રક્રિયા સરળતાથી કરે છે. આ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિથી થાય છે.
મહત્વપૂર્ણ વાત કરું છું. તો તમે છે જો દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હોય તો દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હોય તો SN1 ક્રિયાવિધિથી પ્રક્રિયા થાય. SN1 ક્રિયાવિધિથી પ્રક્રિયા થાય તો મૂળ નિપજ આલ્કીન મળે. એટલે કે અહીંયા જે પ્રક્રિયા થઈ આ SN1 ક્રિયાવિધિ અને આ SN2 છે. SN2 થી જ ઈથર બને, SN1 થી આલ્કીન મળે. એટલે અહીંયા પ્રાથમિક આલ્કોહોલનો ઉપયોગ થાય છે. અહીં સમમિતીય ઈથર જ બનાવી શકાય. મિત્રો આ પ્રક્રિયામાં બે લિમિટેશન છે. શું? ટેક્સ્ટ બુક વાંચશો તો તમને ખ્યાલ નહીં આવે, પણ આપણો વિડિયો લેક્ચર જોવો તો ખ્યાલ પડશે કે આ પ્રક્રિયામાં માત્ર તમે પ્રાથમિક આલ્કોહોલનો જ ઉપયોગ કરી શકો. આ પ્રક્રિયામાં માત્ર તમે સમમિતીય ઈથર જ બનાવી શકો. અસમમિતીય ઈથર બનાવવા જાઓ તો શું પ્રોબ્લેમ થાય એ હું તમને હમણાં ટૂંક સમયમાં જ જણાવું. એની માટે પહેલા આપણે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈ લઈએ. ત્રણ તબક્કાની ક્રિયાવિધિ છે. પહેલા તબક્કામાં આપણો જે ઇથેનોલ છે એ આ એસિડ જે વાપરો છે, તમે જ્યાં H2SO4 પણ વાપરી શકો અને H3PO4 પણ વાપરી શકો. તો CH3 CH2OH ક્રિયાવિધિનો મુખ્ય તબક્કામાં મુખ્ય વાતમાં તમારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેટલા હોય એટલા દર્શાવવા જ પડે. બરોબર? તો અહીંયા પહેલા તબક્કાને આપણે કહી શકાય પ્રોટોનનું જોડાવું. કેમ કે એસિડ છે તમે જે વાપરો એ એસિડમાંથી ઉત્પન્ન થતો H+ જોડાશે એટલે પ્રોટોનનું જોડાવું અથવા તો પ્રોટોનિત આલ્કોહોલનું બનવું. એટલે આ ઓક્સિજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ H+ ને ડોનેટ કરે એટલે આવું બનશે CH3CH2O એની RNOH આ એનું ઇલેક્ટ્રોન યુગ્મ આ દાન કર્યું એટલે ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન છે પૈકી એક ઇલેક્ટ્રોનની હાઇડ્રોજનને આપી દે એટલે એ ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે. કેમ કે એના કેન્દ્રમાં ઓક્સિજનના કેન્દ્રમાં પ્રોટોન છે 8, ફરતા ઇલેક્ટ્રોન છે 8, પણ એમાંનો એક ઇલેક્ટ્રોન એને હાઇડ્રોજનને આપી દો એટલે એની પાસે વધ્યા 7 ઇલેક્ટ્રોન ઋણ વીજભાર 8 ધન વીજભાર એટલે એક ધન વીજભાર વધી પડે ને યાર આ બંધ બન્યો. તો અહીંયા પ્રોટોન જોડાણો એટલે આપણે એને પ્રોટોનિત આલ્કોહોલ બન્યો કહેવાય. એટલે પહેલો તબક્કો પ્રોટોનિત આલ્કોહોલનું બનવું. બધામાં એમ જ હોય. અત્યારે લગી જેટલી ક્રિયાવિધિ જોઈ એમાં જ જોયું. તબક્કો 2 હવે SN2 થાય. SN2 માં શું થાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય. એમાં બીજો આલ્કોહોલનો અણુ છે ને કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. તો આપણે આલ્કોહોલનો જે બીજો અણુ છે લખી લઈએ CH3CH2OH. અહીંયા એ ઓક્સિજન ઉપર ઋણભાર છે આ ઇલેક્ટ્રોન એટલે એ તટસ્થ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. કેન્દ્રાનુરાગી એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ. અને ઇલેક્ટ્રોન હોય તો એને કેન્દ્રના પ્રોટોન પ્રત્યે આકર્ષણ થાય. આમતા આની માથે ધન વીજભાર છે જો બી અણુ લઈ લો CH3CH2OH આ ઇલેક્ટ્રોન યુગ્મના ધન વીજભાર. હવે એના કારણે શું થાય બહુ સમજો, કાળજીપૂર્વક ધ્યાન રાખો. અહીંયા બધાય કે ઓક્સિજનનો ધન વીજભાર આવ્યો એટલે ઓક્સિજનની તો ઓલરેડી વિદ્યુત ઋણતા વધારે છે. ભાઈ મારે પૈસાની જરૂર છે, મારી પાસે 2000 છે, મારે 4000 રૂપિયાની જરૂર છે, એમાં મારા 2000 માંથી કોઈક 1000 લઈ જાય તો મારે 5000 ની જરૂર પડવા માંડી. કાંઈક ઓક્સિજનને એવું થયું કે એની વિદ્યુત ઋણતા વધારે છે ને એનો ઇલેક્ટ્રોન વયો ગયો એટલે ઇલેક્ટ્રોન બધી બાજુથી ખેંચવા મળે. બરોબર? એટલે બંધના ઇલેક્ટ્રોન ખેંચવા મળે જેથી કરીને આ કાર્બન અંશત ધનભારિત બને. કેમ કે આ બાજુથી ઓક્સિજન જે ખેંચાણ કરે છે ને એ ધન વીજભારિત કાર્બન ઉપર આ જે પાડોશી ઓક્સિજન છે એ આકર્ષિત થાય, કેન્દ્રાનુરાગી તરીકે વર્તીની ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરે. જેવો એની સાથે આક્રમણ કરે એટલે આ કે ભાઈ બેતા થાવ છૂટા થાવ અમને મળી ગયું એટલે એ ઓક્સિજનને કે બંધના ઇલેક્ટ્રોન લઈ જાય કેમ કે અહીંથી ઇલેક્ટ્રોન મળી જાય છે. એટલે પ્રક્રિયા કેમ થાય? જો આ પ્રક્રિયા છે ને એ ઝડપી હોય કેમ કે આમાં કઈ છે જ નહીં, આક્રમણ જ કરું છું. આ પ્રક્રિયા છે એ ધીમી હોય અને પ્રતિવર્તી. ધીમી હોવાનું કારણ શું છે કે ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન ખેંચવું, અહીંથી આ ઇલેક્ટ્રોનનું દાન કરવું, આ બંધ તૂટવું એટલે વાર લાગે. થાશે શું જોજો CH3CH2O એનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીં દાન કર્યું, હાઇડ્રોજન છે ઉપર લખેલો બરોબર અને આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ આ અને આ કાર્બન ને દાન કર્યું, આ બંધ તૂટી ગયો છે એટલે આ કાર્બન CH2 CH3 અને આ બંધ બની ગયો વત્તા O
H2 આ ઇલેક્ટ્રોન યુગ્મ હતું ને આ બંધ તૂટી ગયો એટલે મળી ગયો એટલે થઈ ગયો તટસ્થ. આ તટસ્થ થઈ જાય ધન વીજભાર કેમ કે આ ઇલેક્ટ્રોન ઓક્સિજનનો છે આ કાર્બનનો છે. ઓક્સિજનનો ઇલેક્ટ્રોન તો એને મળ્યો જ પણ કાર્બનનો ઇલેક્ટ્રોનને મળ્યો એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન તટસ્થ. આ કાર્બન ઉપર ધન વીજભાર જેવો ધન વીજભાર આવે એટલે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન છે એને આપી દેજો અહીંથી બરોબર. એટલે આ કાર્બનને આ સાઈડથી ઇલેક્ટ્રોન જાય આ સાઈડથી ઇલેક્ટ્રોન મળી જાય એટલે કાર્બનનું એમ ને પણ એવું કરવામાં આ ઓક્સિજન પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિજન ધનભારિત. આમ જોવા જાવ તો ઈથર બની જ ગયું છે જો દેખાય છે એક આ H+ વધારાનો છે હાઇડ્રોજન એટલે આપણે એને પ્રોટોનેટેડ અથવા તો પ્રોટોનિત ઈથર કહેશું. પ્રોટોનિત ઈથર. હવે એમાં ખાલી પ્રોટોન જે એસિડ ઉદ્દીપક તરીકે જે દાખલ થયો છે એ અંતમાં નીકળી જાય. તબક્કા 2 માં પ્રોટોનિત ઈથરમાંથી ઈથર બનશે તબક્કા 3 માં એટલે CH3 CH2O H CH2 CH3 આ પ્રક્રિયા પણ ઝડપી છે. હવે શું થાય ઓક્સિજન ધનભારિત બન્યો એટલે ઇલેક્ટ્રોન અહીંથી ખેંચે ને અહીંથી ખેંચે ને અહીંથી ખેંચે તો તમને એવું લાગે કોણ ઇલેક્ટ્રોન આપશે? આ કાર્બન કે હાઇડ્રોજન જે નબળો હોય આપે. કોણ નબળો છે? હાઇડ્રોજન. એટલે આ બંધ તૂટી જાય અને H+ છૂટો પડી જાય. આ H+ છૂટો વત્તા CH3 CH2O CH2 CH3 ઓક્સિજનને પોતાનો ઇલેક્ટ્રોન તો પોતાની પાસે છે પણ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન મળી ગયો એટલે તટસ્થ. ફરીવાર જુઓ શું થયું આ H+ પાછો મળી ગયો. પ્રક્રિયાને અંતે પાછો મળે ને એસિડ કહેવાય એટલે ઉદ્દીપક કહેવાય બરોબર. એટલે પ્રક્રિયાને અંતે તમને પાછો મળી ગયો છે. આ H+ આલ્કોહોલ સાથે જોડાણ અહીંયા H+ છેલ્લે છૂટો પડ્યો. આ ઓક્સિજન હળક પદડો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી દેશે. દાન કરે એટલે આ H+ જોડાવો પણ એવું કરવામાં ઇલેક્ટ્રોન જે દાન કરે એની માથે ધન વીજભાર આવે અને જે ઇલેક્ટ્રોન મેળવે એની માથે ઋણ વીજભાર આવે. આની માથે ઓલરેડી ધન વીજભાર છે ધન ઋણ 0 બરોબર. હવે ઓક્સિજન ધન ભારિત છે એટલે હવે એને ખ્યાલ આવ્યો કે ભાઈ આવું ન કરાય. આપણે તો વિદ્યુત ઋણતા વધારે છે એટલે આ બધુંથી ખેંચાખેંચી કરે. ખેંચાખેંચી બધી બાજુ કરે એટલે કાર્બન ધન ભારિત બને અંશતઃ. બીજો આલ્કોહોલનો અણુ ઓક્સિજન હળક પદડો આ ધન ભારિત કાર્બન ઉપર એટેક કરે એટલે એના આ ઇલેક્ટ્રોન ને આ પાઈ બંને ઇલેક્ટ્રોન અપાકર્ષણથી આ ભાગી આમ થાય ત્યાં ખેંચાખેંચી હાલતી હતી એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મમાં એને લઈને ભાગી ગયો એટલે પાણીનો અણુ દૂર થઈ ગયો જે આપણે પ્રક્રિયાનું હેડિંગ છે નિર્જલીકરણ. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યો તો શું થયું CH3 CH2OH ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યું એટલે આ ધન ભારિત અને આનો ઇલેક્ટ્રોન આ લઈ ગયો ધન ભારિત બની ભેગું આને ઇલેક્ટ્રોન આપી દે તટસ્થ CH2 CH3 ઈથર તો બની ગયો પણ ખાલી પ્રોટોન દૂર કરવાનો છે. પ્રોટોન દૂર થાય H+ એટલે આ તટસ્થ અણુ બની જાય ઈથર જે આપણે અહીંયા બનાવ્યું બરોબર. 3 તબક્કાની ક્રિયાવિધિ દ્વારા ઈથર બને છે. હવે આ પ્રક્રિયા જે આપણે અહીંયા એક જ શોર્ટ તાપમાનમાં લખ્યું હતું તો હવે આપણે અહીંયા આકૃતિ તરફ જઈએ કે આ છે એક ચંબુ જેને ગુજરાતીમાં તમે ચંબુ કહો છો ને RBF કહેવાય. RBF રાઉન્ડ બોટમ ફ્લાસ્ક જેનું તળિયું ગોળ છે. એ RBF માં આ મિશ્રણ આલ્કોહોલ પ્લસ સાંદ્ર H2SO4 નું મિશ્રણ ઉમેરેલું છે. અહીંથી ખોલીને ઉમેરી શકાય બરોબર. અને એમાં 413 કેલ્વિન ફિક્સ તાપમાન એથી વધવું ન જોઈએ નીચું તાપમાન કેમ કે ઊંચું તાપમાન થાય તો નિપજ આલ્કીન મળી જાય. આ કન્ડેન્સર છે. કન્ડેન્સર તમે લેબમાં જોયું જશે બરોબર. અને ઈથરના ઉત્કલન બિંદુ બહુ ઝાઝા નથી એટલે આલ્કોહોલ અને સાંદ્ર H2SO4 વચ્ચે પ્રક્રિયા થાય એટલે ઈથર બનશે. જેવું ઈથર બનશે એટલે ઈથરની વરાળ ઊંચી ચડે જે કન્ડેન્સરમાં આવે. કન્ડેન્સરમાં આવે વરાળ એટલે અહીંથી સાદું પાણી જતું હોય એની ફરતે ગોળ ગોળ ફરતું આ બાજુ નીકળી જાય. અંદર છે ને કાચની પાતળી પાઇપ હોય. કાચ બે પાઇપ હોય. મોટી કાચની પાઇપ હોય પાતળી ને એની અંદર બીજી પાતળી પાઇપ હોય. મોટી પાઇપ છે ને એમાં પાણી ફરતું હોય અંદરની જે કાચની પાઇપ છે એમાં વરાળ આવે. વરાળ જેવી પાણી એના સંપર્કમાં આવે કેમ કે પાણી આ કાચની પાઇપના સંપર્કમાં આવે એટલે પાઇપ ઠંડો પડે. પાઇપ ઠંડો પડે એટલે વરાળ ઠંડી પડે એટલે અહીંયા પહોંચે એટલે વરાળ થઈ ગયું હોય લિક્વિડ એટલે ઈથર પ્રવાહી સ્વરૂપે અહીંયા જમા થતું હોય છે. જો એક બાજુથી સતત અહીંયા આલ્કોહોલ ઉમેરા કરીએ આ મિશ્રણ અને એક બાજુથી ઈથર કાઢ્યા કરીએ તો સતત ને સતત તમને ઈથર મળ્યા કરે. એક બાજુ આ મિશ્રણ ઉમેરતું જવાનું ને આ સાઈડથી ઈથર કાઢતું જવાનું. આ માટે આ પ્રક્રિયાને સતત ઈથરીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આ પ્રક્રિયામાં મેં તમને પહેલા જ કીધું કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ લ્યો તો એ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ આ આલ્કીન બનાવવાની પ્રક્રિયા બરોબર. હવે એક સવાલ તમને પૂછ્યો છે છેલ્લે વિલિયમસન સંશ્લેષણ ચાલુ થાય ને એની પહેલા એક સવાલ પૂછ્યો છે કે શું તમે સમજાવી શકો એવો સવાલ પૂછ્યો છે.
કે શું તમે સમજાવી શકશો કે ઇથાઇલ મિથાઇલ ઇથરની બનાવટ માટે આ પ્રક્રિયા શા માટે યોગ્ય નથી? સવાલ છે, શું તમે સમજાવી શકો ઇથાઇલ મિથાઇલ ઇથરની બનાવટ માટે આ પ્રક્રિયા શા માટે યોગ્ય નથી? બોલો, આ સવાલ તમને પૂછ્યો છે, મારે જવાબ દેવાનો જ નથી, તેમ છતાં હું દઉં તો ઇથાઇલ અને મિથાઇલ, ઇથાઇલ એટલે CH3 CH2O અને એક બાજુ મિથાઇલ. આ ડાઇથાઇલ ઇથર બન્યું કેમ? ઇથેનોલના બે અણુ છે એટલે, બરોબર? આ ઇથાઇલ ને આ ઇથાઇલ, તો એક બાજુ ઇથાઇલ છે, એક બાજુ મિથાઇલ છે, એટલે એક ઇથેનોલનો અણુ છે CH3 CH2OH અને બીજો મિથેનોલનો અણુ છે CH3OH. અને નિર્જલીકરણની પ્રક્રિયા છે, તો નિર્જલીકરણની પ્રક્રિયામાં તો ફિક્સ જ છે કે તમારે H2SO4 સાંદ્ર વાપરવાનું છે 413 કેલ્વિન, એટલે અહીંથી H ને અહીંથી OH ગયો, પાણીનો અણુ ગયો અને નિપજ બન્યું. તો શા માટે યોગ્ય નથી? જો પહેલા તો આ અસમિતીય ઇથર છે, ઓક્સિજનની બંને બાજુ આલ્કાઇલ સમૂહ જુદા જુદા, એક બાજુ ઇથાઇલ સમૂહ છે, એક બાજુ મિથાઇલ સમૂહ, એટલે આપણે એને કહી શકીએ કે આ અસમિતીય ઇથર છે. થાય હું એમાં કે ભાઈ આને તમે A નામ આપો, આને હું B નામ આપું, તો A અને B જોડાય અલગ અલગ તો ત્રણ સંભાવના છે કે A સાથે જોડાશે, B સાથે જોડાશે અને A B સાથે જોડાશે. તો અહીંયા A અને B જોડાના છે. બીજી સંભાવના છે કે ઇથેનોલના બે અણુ જોડાય તો નિપજ આવી બને CH3 CH2O CH2 CH3. એ તો એક પાત્રમાં જ બધું હોય ને, આમાં તો ઇથેનોલના બે અણુ જોડાઈ જાય, મિથેનોલના બે અણુ જોડાય તો આવી નિપજ બને CH3O CH3 અને A B જોડાય તો આ બને. તો સંભાવના કરી નિપજ મળવાની સંભાવના, તમે આને મુખ્ય નિપજ ગણતા હોય તો મુખ્ય નિપજ ઓછી મળે, કેમ કે નિપજમાં તો આખું આ મિશ્રણ મળે છે, વધુ તો આ બંને મળે. તો જે તમે આ પ્રક્રિયાથી જો ઇથાઇલ મિથાઇલ ઇથર બનાવવાની ઈચ્છા રાખતા હોય તો ઇથાઇલ મિથાઇલ ઇથર ખૂબ ઓછી માત્રામાં મળે છે, તો આ પ્રક્રિયા ઉપયોગી નથી. તો કઈ પ્રક્રિયા? અને પછીના નંબરની પ્રક્રિયા કે જેને આપણે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા કહીએ છીએ, એ પ્રક્રિયા થવાની છે. બાકી દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હોય તો SN2 ક્રિયાવિધિના અનુસાર થાય, અને SN2 પ્રક્રિયામાં વિલોપન પ્રક્રિયા થાય, જે મેં તમને ઓલરેડી જાણી દીધું. વિલોપન એટલે પાણીનો અણુ દૂર થાય અને આલ્કિન નિપજ મળે, બરોબર? તો આ ટોપિક અગત્યનો છે, 3 માર્કના સવાલ પૂછાય એવો અને 3 રીતે પૂછાઈ શકે એ પ્રકારનો સવાલ છે, એ પણ મેં તમને ઓલરેડી કહી દીધું. બીજા નંબરની પ્રક્રિયા ઇથર બનાવવાની, વૈજ્ઞાનિકના નામ પરથી છે વિલિયમસન, જેની વિશે થોડીક વાત કરી છે વિલિયમસનના બેકગ્રાઉન્ડ વિશે, કે એલેક્ઝાન્ડર વિલિયમસન નો જન્મ લંડનના સ્કોટ પરિવારમાં થયો હતો. 1824માં જન્મ થયો, 1904માં દેહાંત થયું. 1849માં યુનિવર્સિટી ઓફ કોલેજ લંડનમાં એ રસાયણ વિજ્ઞાનના પ્રાધ્યાપક હતા અને એને આ પ્રક્રિયાનું સંશોધન કર્યું હતું. પછી ઇથર સંયોજનની બનાવટમાં અહીંયા સાઈડમાં ડાઇથાઇલ ઇથર જે આપણે બનાવ્યું એના વિશે પણ લખ્યું છે કે ડાઇથાઇલ ઇથરનો ઉપયોગ અંતઃશ્વસન નિશ્ચેતક તરીકે, એટલે શ્વાસમાં આપી નિશ્ચેતક એટલે બેભાન કરવાની દવા તરીકે થાય. ક્લોરોફોર્મ હવે નથી વપરાતું. તેની ધીમી અસર અને પુનઃપ્રાપ્તિ માટેના સમયની પ્રતિકૂળતાના કારણે તેના સ્થાને અન્ય સંયોજનોનો ઉપયોગ થાય, કેમ કે ધીમી અસર થાય. ઘણા બધા ઓપરેશન દરમિયાન એને અસર ન થાય તો અમુક જાગતા રહે કે ભાઈ મને કાંઈ અસર નથી થતી, હું બેભાન નથી થયો. અને પુનઃપ્રાપ્તિ એટલે કે એકવાર બેભાન થઈ ગયા પછી ફરી પાછું ભાનમાં આવવાની પણ તકલીફ થાય છે, માણસ કોમામાં વયો જાય છે, એટલે એના કારણે અન્ય સંયોજનો પણ વપરાય છે, એ વાત લખી છે, સાઈડમાં લખેલું છે. ચાલો આપણે વિલિયમસન સંશ્લેષણની પ્રક્રિયા કરીએ.
વિલિયમસન સંશ્લેષણમાં પ્રક્રિયકો તરીકે કોણ છે? પ્રક્રિયકો તરીકે આપણે બે લેવાનું છે. એક છે આલ્કોહોલ લેવાનું છે અને બીજું આલ્કાઇલ હેલાઇડ. આની પહેલાની પ્રક્રિયામાં એક તમે જોયું હતું લિમિટેશન આવી ગઈ હતી કે માત્ર પ્રાથમિક આલ્કોહોલ હોય તો જ. અહીંયા એવું કોઈ લિમિટેશન નથી. આલ્કોહોલ તમે પ્રાથમિક લ્યો, દ્વિતીયક લ્યો કે તૃતીયક લ્યો, પ્રક્રિયા થવાની જ છે. પણ આલ્કાઇલ હેલાઇડ માત્ર પ્રાથમિક જ હોવો જોઈએ. જો દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો શું ક્વેશ્ચનમાં. હવે જો આપણી જે પ્રક્રિયા છે ને એ SN2 ક્રિયાવિધિથી થાય છે. આની ઉપરની પ્રક્રિયા પણ SN2 અને SN2 ક્રિયાવિધિમાં તમને ખબર હતી કે મિથાઇલ હેલાઇડમાં પ્રક્રિયા ઝડપી. નો યાદ આવતું હોય તો SN2 ક્રિયાવિધિ ખોલીને જોઈ લેવાની છૂટી. મિથાઇલ હેલાઇડમાં અવકાશી અવરોધ ઓછો હોય એટલે પ્રક્રિયા ઝડપી હતી. જ્યાં અવકાશી અવરોધ ઓછો ત્યાં પ્રક્રિયા ઝડપી. SN2 ની આ નિયમ હતો. બરોબર. તૃતીય હેલાઇડમાં અવકાશી અવરોધ વધી જાય એટલે તો દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ લેવામાં આવે તો લોચો થાય છે. એનું મુખ્ય કારણ આ છે. પણ તો શું નિપજ શું થાય? કાંઈ નહીં, પહેલા આપણે સામાન્ય પ્રક્રિયા તો સમજીએ. તમે જે આલ્કોહોલ લ્યો છો ROH, એમાં R સમૂહ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ગમે લ્યો, બરોબર. આલ્કાઇલ હેલાઇડ લ્યો છો પણ સાથે અંદર NaOH બેઝ પણ ઉમેરવાનો છે. અને આલ્કોહોલ અને NaOH વચ્ચેની પ્રક્રિયા તમે જાણો છો કે આલ્કોહોલ થોડું મંદ એસિડિક છે એટલે H આપશે, NaOH OH આપશે એટલે H2O, અને અહીંથી H+ છૂટો પડે છે એટલે અહીંયા ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય જ. આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે રહી જાય છે એટલે O- કેમ કે વિદ્યુત ઋણતા વધારે છે ને એટલે ખેંચે અને H+ છૂટો પડે જેની સાથે આ NaOH માંથી બનેલો Na+ જોડાય. આ બન્યો સોડિયમ આલ્કોક્સાઇડ. અને અગાઉ આપણે શીખી ગયા છીએ કે સોડિયમ આલ્કોક્સાઇડ એ NaOH અને KOH કરતાં પણ પ્રબળ બેઝ છે. સોડિયમ આલ્કોક્સાઇડ આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આપણે આલ્કોહોલની જ્યારે વાત કરતા હતા ને ત્યારે લખેલું હોય તો જોઈ લેજો. અને હવે આ સોડિયમ આલ્કોક્સાઇડ પ્રક્રિયા પ્રબળ બેઝ તરીકે તો વર્તે છે પણ આ ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ ભારિત છે ને એના કારણે કેન્દ્રાનુરાગી તરીકે પણ વર્તે. કેન્દ્રાનુરાગી એટલે ફરીવાર કહી દઉં, કેન્દ્ર પ્રત્યે અનુરાગ એટલે આકર્ષણ કેન્દ્રમાં શું છે? ધન વીજભાર પ્રોટોન છે, પોતે ઋણ ભારિત છે. આ જે ઋણ ભારિત છે એને આકર્ષણ થવાનું છે. એટલે હવે પ્રક્રિયા લખીએ RO, આ એના ઇલેક્ટ્રોન યુગ્મ અને આ હાઇડ્રોજનનો બંધ તૂટ્યો Na+ અને આલ્કાઇલ હેલાઇડ X બરાબર ક્લોરીન, બ્રોમિન, આયોડીન. ફ્લોરીન નહીં લેવાનું, બરોબર. હવે શું SN2 પ્રક્રિયા યાદ કરીએ. આની પહેલાનું ચેપ્ટર હેલો આલ્કેન હેલોઇન, વિદ્યુત ઋણતાનો તફાવત. હેલોજનની વિદ્યુત ઋણતા વધારે, અંશતઃ ઋણ, અંશતઃ ધન, બરોબર. SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય. આ ઋણ ભારિત અંશતઃ ધન ભારિત પર આક્રમણ કરે. જેમ જેમ જોડાતું જાય એમ એમાં છૂટું પડતું જાય. આ બંધ તૂટશે એટલે X- અને આ Na+ જોડાય એટલે -NaX અને આ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એટલે આ R, આ O, આના ઇલેક્ટ્રોન યુગ્મ આ પ્રદાન કર્યું, એક રાખ્યું ને એક આપી દીધું. કાંઈ ફેર ન પડે, વધારાનો છે જે હાઇડ્રોજનનો લીધેલો છે ને આ એને આને આપી દીધો. આ એનો ઇલેક્ટ્રોન X લઈ ગયો છે, કાંઈ વાંધો નહીં, અહીંથી મળી ગયો, અહીંથી લઈ ગયો, અહીંથી મળી ગયો એટલે ROR, બરોબર. તો આ સમમિતીય પણ હોઈ શકે અથવા તો અસમમિતીય પણ હોઈ શકે. તો અહીંયા એક ફાયદો, આની પહેલાની જે પ્રક્રિયા હતી ને ત્યાં લોચો હતો. શું કે જ્યાં સમમિતીય ઇથર જ બનતું હતું, અસમમિતીય ઇથર બનાવવા જતા હતા તો મેળ પડતો નહોતો. એટલે અહીંયા SN2 પ્રક્રિયા કરી છે. SN2 મિથાઇલ હેલાઇડમાં સરળ થાય એટલે શક્યતઃ મિથાઇલ અથવા તો પ્રાથમિક હેલાઇડ હોવું જરૂરી છે. જ્યારે આ આલ્કાઇલ સમૂહ છે પ્રાથમિક હોય તોય હાલે, દ્વિતીયક હોય તોય હાલે, તૃતીયક હોય તોય હાલે. જો તમે પ્રાથમિક હેલાઇડના બદલે દ્વિતીયક કે તૃતીયક હેલાઇડ લ્યો તો શું? તો અહીંયા
વિસ્થાપન પ્રક્રિયા થઈ છે. હેલોજન ગયો એની જગ્યાએ જોડાણો. જો R એમ છે બરોબર, આને આપણે R ડેશ કહીએ. OR જોડાણો કોના બદલામાં X. તો વિસ્થાપન પ્રક્રિયા અને વિલોપન પ્રક્રિયા વચ્ચે સ્પર્ધા થાય. જો તમે દ્વિતીયક કે તૃતીયક હેલાઇડ લ્યો. હવે મૂળ વસ્તુ કે અહીંયા SN2 ક્રિયાવિધિના રસ્તે થાય છે. SN2 મિથાઇલ હેલાઇડ અને પ્રાથમિક હેલાઇડમાં સરળ છે, કેમ કે અવરોધ ઓછો હોય એટલે અહીંયા આક્રમણ સરળતાથી થાય. પણ દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ લ્યો તો અવરોધ વધી જાય એટલે વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ બને. તો કયો માર્ગ પકડે? વિલોપન. એટલે વિલોપન જીતી જાય, વિસ્થાપન હારી જાય. કેમ કે દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ લેવામાં આવે ત્યારે SN2 પ્રક્રિયા મુશ્કેલ છે. એટલે વિસ્થાપનને બદલે વિલોપન, અને વિલોપન પ્રક્રિયા થાય તો નિપજ હંમેશા આલ્કીન બને. આપણે ઈથર બનાવવા બેઠા છીએ ભાઈઓ, આલ્કીન બનાવવા નહીં. પણ આલ્કોહોલ તમે ગમે લઈ શકો હો મિત્રો. હા, જો આલ્કોહોલ જો આપણે લઈએ પ્રક્રિયા કરીએ CH3 C CH3 CH3 OH. તો જો O વાળો કાર્બન અન્ય 3 કાર્બન સાથે છે તૃતીયક બ્યુટાઇલ, અને એની NaO જ્યારે પ્રક્રિયા કરો એટલે H ગયો માઈનસ ચાર્જ Na પ્લસ, આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન. તો જો આલ્કોહોલ આપણે કેવો લીધો તો તૃતીયક વાળો, પણ હેલોજન આપણે પ્રાથમિક જ લેવો પડશે અથવા મિથાઇલ લેવો પડશે. ચાલો મેં લીધો CH3Br મિથાઇલ પ્રાથમિક અથવા તો મિથાઇલ હેલાઇડ. તો મેં મિથાઇલ હેલાઇડ લીધો, મિથાઇલ બ્રોમાઇડ. ત્યારે આ આલ્કોહોલ આપણે કેવો લીધો? તૃતીયક. આની અગાઉની પ્રક્રિયામાં તૃતીયક આલ્કોહોલ લઈ શકાતો નહોતો. શા માટે તૃતીયક આલ્કોહોલ નહોતો લઈ શકાતો? કેમ કે એ પ્રક્રિયાથી આલ્કીન, પણ અહીંયા લઈ શકાય. અને અહીંયા SN2 માર્ગ જ, કેમ કે હેલોજન છે એ પ્રાથમિક અથવા મિથાઇલ છે. આ આક્રમણ કરશે અહીંયા, અહીંથી આ છૂટવું પડશે. ચાલો આક્રમણ કર્યું એટલે CH3 C CH3 CH3O એના ઇલેક્ટ્રોન લીધો. આ CH3 આરે જોડાણા વત્તા Br માઈનસ છૂટો પડ્યો Na પ્લસ આરે જોડાઈ જાય એટલે બને NaBr. તો આલ્કાઇલ સમૂહ તમે કયો લીધો એના આધારે નિપજ બની. અને આનું આપણે નામ આપવું હોય તો લાંબી શૃંખલા પસંદ કરો 1 2 3 પ્રોપેન. એમાં બીજા ઉપર મિથાઇલ ને બીજા ઉપર મિથોક્સી. મિથાઇલ નો સ્પેલિંગ મિથાઇલ અને મિથોક્સી નો સ્પેલિંગ METH સુધી હરકું. Y ને O શું પહેલા આવે? O પહેલા આવે ને, એટલે મિથોક્સી 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. ચાલો થઈ ગયું. તો પ્રક્રિયા થાય. પરંતુ આલ્કોહોલ આપણે માનો કે પ્રાથમિક લીધો OH વાળો કાર્બન, એ તો તમે ગમે લઈ શકો. મેં પહેલા જ કીધું પ્રાથમિક દ્વિતીયક તૃતીયક ગમે લઈ શકો. તો આપણે એની NaO જ્યારે પ્રક્રિયા કરીએ એટલે O માઈનસ Na પ્લસ, બરોબર. પણ હવે હેલોજન જો દ્વિતીયક કે તૃતીયક લેવામાં આવે તો હેલોજન તરીકે માનો કે આપણે તૃતીયક હેલાઇડ જ લઈએ CH3 C CH3 CH3 Br. બ્રોમિન વાળો કાર્બન અન્ય 3 કાર્બન સાથે છે એટલે તૃતીયક, કુલ 4 કાર્બન એટલે બ્યુટાઇલ બ્રોમાઇડ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તો શું થાય? તો હવે તો એ તૃતીયક હેલાઇડ બની ગયો. SN2 પ્રક્રિયા તો મુશ્કેલ થઈ ગઈ. આવા સંજોગોમાં SN2 પ્રક્રિયાનો માર્ગ નહીં પકડે. અહીંયા વિસ્થાપનની બદલે વિલોપન પ્રક્રિયા થશે. અને આપણે બીટા વિલોપન પ્રક્રિયા શીખેલા જ છીએ, પણ એની માટે તો સાહેબ પ્રબળ બેઝની જરૂર પડે. NaOH KOH જેવા, પણ NaOH અને KOH કરતાં પણ પ્રબળ બેઝ છે આ ઇથોક્સાઇડ અથવા તો મિથોક્સાઇડ. મેં પહેલા જ કીધું, જો સોડિયમ આલ્કોક્સાઇડ પ્રબળ બેઝ છે અને સોડિયમ ઇથોક્સાઇડ ઇથાઇલ વત્તા ઓક્સાઇડ કે જે પ્રબળ બેઝ તરીકે વર્તે છે. તો બસ વિલોપન પ્રક્રિયા થવા માટે પ્રબળ બેઝની જરૂર છે. વિલિયમસન સંશ્લેષણથી સમમિતીય સ્તરે બનશે અને અસમમિતીય બનશે એટલે એક ફાયદો. પણ વિલિયમસન સંશ્લેષણમાં બે વસ્તુની જરૂર પડે છે. એક છે આલ્કોહોલ
અને એક છે આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન. આની અગાઉની પ્રક્રિયામાં જે લોચો હતો કે ભાઈ આલ્કોહોલ પ્રાથમિક જ વાપરી શકાય, તો અહીંયા એવું કાંઈ નથી. તમે કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ વાપરો, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, કોઈ પણ આલ્કોહોલ વાપરો, પ્રક્રિયા થશે. પણ આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હશે અથવા તો મિથાઇલ આલ્કાઇલ હેલાઇડ હશે તો SN2 પ્રક્રિયા થાય અને તો નિપજ તરીકે ઇથર બનશે. પરંતુ એની બદલામાં તમે જો દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરશો તો અવકાશી અવરોધ વધી જવાના કારણે SN2 ક્રિયાવિધિ મુશ્કેલ થઈ જાય છે અને તેના કારણે વિસ્થાપનના બદલે વિલોપન પ્રક્રિયા થાય અને વિલોપન પ્રક્રિયા થવાથી નિપજ આલ્કીન બનશે. તો વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા આમ જો તો દેખાવે સરળ છે, પરંતુ પરીક્ષાઓમાં પૂછાય ત્યારે સવાલ તમને અલગ અલગ રીતે પૂછી શકાય અને એના આધારે તમારે નિપજ પણ આપવાની હોય. તો ચાલો હું તમને હોમવર્ક આપું અને તમારે નિપજ બનાવવાનું છે. આલ્કીન બનશે કે આલ્કેન બનશે એ તમારે કહેવાનું છે, બરોબર? સોરી, આલ્કીન બનશે કે ઇથર બનશે એ તમારે હોમવર્કમાં કહેવાનું છે અને જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાના છે. 3-4 સવાલ હોય એટલે તમારે પહેલામાં એમ કહેવાનું ઇથર બનશે, બીજામાં કહેવાનું આલ્કીન બનશે. જો નામ આવડે તો તમે નામે કોમેન્ટ કરજો. બહુ ઓછા વિદ્યાર્થી કોમેન્ટ બોક્સમાં જવાબ આપે છે, પણ તેમ છતાં પ્રયત્ન કરજો. તો પહેલું હું તમને અહીંયા હોમવર્ક આપું છું કે મિથેનોલ પ્લસ ક્લોરોઇથેન NaOH નિપજ જણાવો. બીજું આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પ્લસ બ્રોમોપ્રોપેન NaOH જણાવો. ત્રીજું ઇથેનોલ પ્લસ આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ NaOH જણાવો. ચોથું CH3 થ્રાઇસ CI પ્લસ CH3 થ્રાઇસ COH NaOH જણાવો. તો 4 પ્રક્રિયા મેં હોમવર્કમાં આપી છે અને ચારે પ્રક્રિયા તમારે અહીંયા મેં સ્ટ્રક્ચર આપ્યા છે, બાકીના 3માં નામ આપ્યા છે. તો હવે તમારે આ વસ્તુનો ઉપયોગ કરી અને નિપજ બનાવવાની છે. પ્રક્રિયા તો મેં તમને શીખવાડી દીધી છે, બાકી તમારું હોમવર્ક, તમારું મગજ, તમારી બુદ્ધિ તમારે વાપરવાની છે અને જેમ ગણિતમાં દાખલાઓ હોય તે રીતે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પ્રક્રિયા સમીકરણ અને પરિવર્તનો હોય તો એના આધારે તમારે મને જવાબ આપવાના છે. અને જવાબ આપી શક્યા તો તમને પ્રક્રિયા આવી. અને આ જેડબલી નીટ માટે ખૂબ અગત્યનો ટોપિક છે, કેમ કે તમે જો જેડબલી નીટના સવાલો જોવો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આમાંથી અનેકો સવાલો અનેક વખત પૂછાયેલા છે અલગ અલગ રીતે. તો આ પેલા પ્રથમ ચરણ છે, એમાં સ્ટેપ હોય, સ્ટેપ 1 2 3 4 એમ વારાફરતી વાળા ચડવાનું છે. ડાયરેક્ટ ન શીખી શકાય જેડબલી નીટ. આ બેઝિક ચાલે છે. બેઝિક પછી મેં તમને સ્ટેપ 1 કીધું, પછી 2 3 4 માં જશું ધીમે ધીમે. તો આ હોમવર્ક કરી અને મને જવાબ આપજો.